ચૂંટણી છે અને લોકો હવે બહાર આવશે મતદાન કરવા માટે, કારણ કે બપોરનો સમય હતો। જૂનાગઢથી અમારા સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે, ત્યારે બાવળાથી ગૌરવ પટેલ અમારા સંવાદદાતા જોડાયા છે। ગૌરવ, જૂનાગઢથી જે અમારા સંવાદદાતા જોડાયા છે તેમની વાત કરીએ। ગૌરવ, જૂનાગઢમાં હાલમાં શું સ્થિતિ છે? હવે 1 કલાક જેટલો બાકી રહ્યો છે સમય, ત્યારે લોકો શું બહાર આવી રહ્યા છે? કારણ કે બપોરના સમયે ખૂબ ઓછું મતદાન થયું। ચોક્કસ જ જૂનાગઢ મહાનગરપાલિકાની જે રીતના ચૂંટણી અને આજે મતદાન છે તે યોજવામાં આવ્યું, તેની અંદર ક્યાંક ક્રોસ વોટિંગ છે તે મોટા પ્રમાણમાં થયું હોવાની ભીતિ છે તે ત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 5 વાગ્યા સુધીમાં, સવારે 7 થી લઈને સાંજે 5 વાગ્યા સુધીમાં 40% જેટલું મતદાન છે તે નોંધાયું છે। ગત વખતે જ્યારે ચૂંટણી કરવામાં આવી હતી ત્યારે 48% જેવું મતદાન છે તે થયું હતું, અને આ વખતે 48% મતદાન પહોંચે તેવી પણ ખૂબ જ શક્યતાઓ છે તે ઓછી જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં 40% જેટલું જે મતદાન થયું છે તેની અંદર પણ જે રાજકીય પાર્ટીઓ છે કે તેમના દ્વારા મતદારો છે કે તેમને ઘરેથી મતદાન મથક સુધી લાવવા પડ્યા, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। અત્યારે પણ જે રીતના જે જૂનાગઢ મહાનગરપાલિકાનો એક્સરે છે તે સામે આવી રહ્યું છે, તેની અંદર વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 15 જે બંને ભાજપ માટે કપરા ચઢાણ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। મોટાભાગના જે વોર્ડ છે તેની અંદર ભાજપની પેનલ તૂટતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। 15 વોર્ડ છે તેની અંદરથી 13 વોર્ડ માટે આજે જે રીતના મતદાન છે તે કરવામાં આવતું હતું, અને તેની અંદર સિંગલ વોટિંગ અને ક્રોસ વોટિંગનો ભય છે તે ભાજપને સૌથી વધારે સતાવતો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। 55 સીટનો દાવો છે તે કરવામાં આવતો હતો, પરંતુ ક્યાંક હવે 8 જેટલી જે બિનહરીફ બેઠકો થઈ છે અને હવે 40 થી 42 સીટો આવે તેવી પૂરી શક્યતાઓ ભારતીય જનતા પાર્ટીની જોવા મળી રહી છે। પરંતુ ક્યાંક જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે તેવી શક્યતાઓ વ્યક્ત છે તે નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે। જે રીતના ખૂબ જ ઓછું વોટિંગ છે તે બપોરના સમયગાળા દરમિયાન થયું છે, હજુ 1 કલાકનો સમય બાકી છે, ને હજુ પણ મતદારોને ઘરની અંદરથી મતદાન મથક સુધી પહોંચાડવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે તમામ જે વોર્ડ છે, 15 પૈકી જે 2 વોર્ડ છે તે બિનહરીફ થયા છે, અને 13 વોર્ડની અંદર મતદાન ચાલી રહ્યું છે। 251 જેટલા મતદાન મથકો ઉપર 157 જેટલા ઉમેદવારો છે તે ચૂંટણી છે તે લડ્યા હતા, તેને લઈને મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની 2,29,000 જેટલા જે મતદારો છે તેમાંથી સૌથી ઓછું મતદાન જો કોઈ કર્યું હોય તો તે મહિલા મતદારોએ કર્યું છે, અને તેની અસર હવે ક્યાંક આ ચૂંટણીના પરિણામો આવે તેના પર જોવા મળી શકે છે। પરંતુ ક્યાંક જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર આ વખતે અપસેટ સર્જાય તો પણ નવાય નહીં। જી જી બીજા પણ અમારા જે સંવાદદાતાઓ જોડાયેલા છે, બાવળાથી ગૌરવ પટેલ જોડાયેલા છે, વડોદરાથી મિતેશ જોડાયેલા છે, તો ગાંધીનગરથી અમારા રિપોર્ટર હિતલ પારેખ જોડાયેલા છે, વલસાડથી ચેતન પટેલ જોડાયેલા છે, અને આણંદ આંકલાવથી તો જે રીતે હાલમાં જે મતદાન થઈ રહ્યું છે, ચેતન આપને પૂછવા માંગીશ, વલસાડમાં હાલમાં કેવી સ્થિતિ છે? કારણ કે હવે 1 કલાક બાકી બચ્યો છે, ત્યારે લોકો શું મતદાન મથક પહોંચી રહ્યા છે? જી બિલકુલથી વલસાડ નગરપાલિકાની વાત કરીએ તો વહેલી સવારથી જે મતદારો છે તેમાં અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળ્યો હતો, પરંતુ 10:30 વાગ્યા બાદ જે મતદારોનો જે ઉત્સાહ છે તે ઉત્સાહ થોડો ઓછો જોવા મળી રહ્યો હતો। હવે મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હવે જે છે તે ઉમેદવારો જે તે લોકો જ્યારે પોતાનો જે મતદાન કિંમતી મતદાન આપવાનું બાકી છે ત્યારે તેમને મતકુટીર સુધી અહીં પહોંચાડવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વલસાડ નગરપાલિકાની વાત કરીએ તો 5 વાગ્યા સુધીમાં 41% જેટલું જે મતદાન છે તે મતદાન થયું છે। હાલ આપણી સાથે ઉમેદવાર જોડાયા છે। જી, જે રીતે ઓછું મતદાન થયું છે, શું કહેશો? થોડીક ગરમી હતી બપોરે, પણ અમારા મતદાર કરતા આવતા છે, અને અમારી અપેક્ષા મુજબ 60% ઉપર મતદાન થશે। પરંતુ હાલ 41% જેટલું જ મતદાન છે। નહીં, 41% નથી, સારું એવું મતદાન છે, 50-55% મતદાન અત્યારે પણ છે। હવે મતદારોને લઈને આવવી પડે એવી નોબત છે, શું કહેશો? યસ, અમારા કાર્યકર્તાઓ બધા મતદારનો ઘર ઘર સંપર્ક કરતા છે અને એમને સમજાવતા છે કે પ્લીઝ જલ્દી આવી અને વોટિંગ કરો।
જી આપ જોઈ રહ્યા છો, લોકોને સમજાવવા પડી રહ્યા છે, ઘર ઘર સુધી એજન્ટો ફરી રહ્યા છે અને ખાસ કરીને તેઓ મઠ કુટીર સુધી લાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહત્વની વાત છે કે વલસાડ નગરપાલિકાની વાત કરીએ તો 44 પૈકીની 7 જેટલી જે બેઠક છે તે બિનહરીફ રીતે ચૂંટાઈને આવી હતી. એટલે કે હવે જે છે તે 37 બેઠક ઉપર 105 જેટલા જે ઉમેદવારો છે તેમના વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. એક એક કરીને જે લોકો છે તે લોકો પોતાનો જે કિંમતી વોટ જે છે તે આપીને આવી રહ્યા છે. આપ જોઈ શકો છો, અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે વૃદ્ધ છે તેમને ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી, તેમ છતાં તેમના મિત્રને કાંધો આપીને તેઓ આવી રહ્યા છે. જી લોકોને શું અપીલ કરશો? હજુ પણ ઓછું મતદાન છે. મતદાન કરવું એક ફરજનો ભાગ છે અને મતદાન થકી જ સમાજનો, આપણે દેશનો વિકાસ, આપણા એરિયાનો વિકાસ, એ મતદાન જેટલું વધુમાં વધુ હશે એનાથી વિકાસને વેગ મળશે. માટે સૌને નમ્ર અપીલ છે કે મતદાન ફરજિયાત કરો અને વધુમાં વધુ મતદાન કરો. જી મિથુન, આપે જે રીતે જોયું તે રીતે અહીં જે લોકો આવી રહ્યા છે તે લોકો દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે જેમનું પણ મતદાન કરવાનું બાકી હોય તેઓ વહેલામાં વહેલી તકે જે તે મતદાન કુટીર સુધી પહોંચે અને પોતાનો જે કિંમતી વોટ જે છે તે આપે. જી 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 બાવળાથી અમારા સંવાદદાતા ગૌરવ જોડાયા છે. ગૌરવ, જે રીતે હવે 1 કલાક પણ પૂર્ણ રહ્યો નથી ત્યારે શું સ્થિતિ છે બાવળામાં? લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે કે કેમ? શું માહોલ છે ત્યાં? મિથુન, વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 3 નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં બાવળા, સાણંદ અને ધંધુકાનો સમાવેશ થાય છે. બાવળામાં સાંજે જે 3 વાગ્યા સુધી મતદાન હતું એ 49% સુધી પહોંચ્યું હતું. એટલે સરેરાશ મતદાનની ટકાવારી ગણીએ તો અત્યારે 4 વાગ્યા સુધીનું મતદાન લગભગ 53% અને 5 વાગ્યા સુધી 56 થી 57%. એટલે જ્યારે 6 વાગશે ત્યારે સરેરાશ 59 થી 61% જેટલું મતદાન બાવળામાં થાય તેવું દેખાઈ રહ્યું છે. બરાબર એ જ પ્રકારની સ્થિતિ સાણંદ પણ જોવા મળશે. અત્યારે હાલ આપણે ઊભા છીએ સાણંદમાં કે જ્યાં છેલ્લા તબક્કાનું મતદાન ચાલુ છે. તમે જોઈ શકો છો કે જે પણ બૂથ છે ત્યાં કોઈ સીધી રીતે મતદારોની લાઈનો જોવા મળતી નથી. છૂટક એકલ દુકલ મતદારો આવે છે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને અહીંથી પરત થાય છે. એટલે જે લાંબી લાઈનો સવારે જોવા મળતી હતી એ લાંબી લાઈનો અત્યારે હાલ જોવા મળતી નથી. એકલ દોટક મતદારો આવે છે અને મતદાન પૂર્ણ કરીને અહીંથી તેઓ રવાના થઈ જાય છે. મહત્વની વાત છે કે સાણંદનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે એ પ્રમાણે જે નળ, ગટર અને રસ્તાની સુવિધા હોવી જોઈએ તે નવા વિસ્તારમાં એટલી ડેવલપ થઈ નથી તેવી સ્થાનિકોની રાવ છે. આપણે એક કંટ્રોલ રૂમ માધ્યમ થકી એક આખી સ્ટોરી બનાવી છે કે જે એકલિંગી રોડ ખરો ત્યાં કેવા પ્રકારની દયનીય સ્થિતિ સાણંદમાં જોવા મળે છે. બીજું કે સાણંદ એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, એટલે કે અવનવા દૂષણો અહીંયા નવા ઉત્પન્ન થઈ રહ્યા છે. તેનાથી પણ છુટકારો મળવો જોઈએ તેવી પણ લોકો માગણી કરી રહ્યા છે. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી વહીવટદાર દ્વારા સાણંદ નગરપાલિકાનો વહીવટ થતો હતો. જે ઓબીસીના જે ટકાવારી હોવી જોઈએ, જે કમિશનનો જે રિપોર્ટ આવ્યો હતો તેના પ્રમાણે સીટોને વહેંચણી થઈ ન હતી, માટે ચૂંટણીઓ થઈ ન હતી, એટલે વહીવટદારનું શાસન હતું. હવે ચૂંટણીઓ થઈ છે એટલે કે 7 વર્ષ બાદ સાણંદની જનતાને પોતાના નગરપતિ ને નગરના કોર્પોરેટરને પસંદ કરવાનો મોકો મળે છે. જ્યારે જોવાનું છે કે નગરજનો કોને પસંદ કરે છે. સૌથી મોટી ઘટના એ છે કે સાણંદ જે રીતે વિકસી રહ્યું છે એ પ્રમાણે જે સુવિધા હોવી જોઈએ તે મળતી નથી તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. જી 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 ગૌરવ. વડોદરાથી મિતેશ જોડાયા છે અમારા સંવાદદાતા. મિતેશ, વડોદરામાં કેવી સ્થિતિ છે હાલમાં? લોકો બહાર આવી રહ્યા છે કે કેમ? કારણ કે લોકસભા કે વિધાનસભા વખતે તો ટોળામાં લોકો બહાર આવતા હોય છે અને ખૂબ મતદાન થતું હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાલમાં શું સ્થિતિ છે? બિલકુલ મિથુન, જે રીતે વાત કરીએ તો વડોદરા જિલ્લાની જે કરજણ છે તે કરજણ નગરપાલિકાની અંદર છે તે આ જે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે હાલ છે તે સાંજનો સમય થઈ ચૂક્યો છે, મતદારો પણ ઉત્સાહભેર છે, મતદાન કરવા માટે પહોંચ્યા છે. હાલ આપણે જે શહેરમાં આવેલી જે હાઈસ્કૂલ ખાતે આવી પહોંચ્યા છે, જ્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવું છું કે જે રીતે જોઈ શકાય છે કે મતદારો પણ ક્યાંક ને ક્યાંક હાલ પહોંચી રહ્યા છે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ચોક્કસપણે બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 54.26% મતદાન થયું છે. સૌથી વધુ જે મતદાન છે તે 62.11% મતદાન વોર્ડ નંબર 7માં નોંધાયું હતું. સાથે વોર્ડ નંબર 1માં 52.5% મતદાન, સાથે વોર્ડ નંબર 2માં 54.9%, વોર્ડ નંબર 3માં 50.69%, સાથે વોર્ડ નંબર 4માં 50.54% મતદાન થયું. સાથે 5મા વોર્ડમાં છે તે 57.27%. સાથે આમ જોવા જઈએ તો સૌથી વધુ મતદાન છે તે 62% જે વોર્ડ નંબર 7માં થવા પામ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં મતદારો છે તે વહેલી સવારથી જ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે હાલ આપ એ દ્રશ્યો જોઈ શકો છો કે જેની અંદર જે મતદારો છે તે હાલ પહોંચ્યા છે અને મતદાર પોતાનો જે મતાધિકારનો છે તે ઉપયોગ કરી રહ્યા છે. એટલે ચોક્કસપણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે છે તે તમામ પ્રકારે હાલ જે મતદાન કરવા માટે